મોબાઈલનો આવિષ્કાર નહોતો થયો એ પૂર્વે દોરડાવાળા ટેલિફોન હતા. એ વખતની એક વાત છે કે એક કંપનીમાં કાચની કેબિનમાં એનો મેનેજર બેઠેલો અને કોઈક આગંતુક વ્યક્તિ એ ઓફિસની અંદર દાખલ થાય છે. જેવી પેલી વ્યક્તિ ઓફિસમાં દાખલ થઈ કે પેલા મેનેજરે ફોનનું રિસીવર ઉપાડી કોઈ અન્ય વ્યક્તિ સાથે વાર્તાલાપ શરૂ કર્યો કે કંપનીનો એ પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે, જેમાં આપણી કંપનીને આટલા કરોડનો ફાયદો થવાનો છે. અને બીજી બાબત, કંપનીએ જે શેર રોક્યા હતા એ આજે આસમાને પહોંચી ગયા છે, તેમાંથી આપણી કંપનીને ફાયદો થવાનો છે. આવી કેટલી બધી મોટી મોટી વાતો કરી કંપનીના મેનેજરે ફોનનું રિસીવર મૂક્યું અને આવનાર આગંતુક વ્યક્તિને પૂછ્યું કે બોલો, હું તમારી શું સહાયતા કરી શકું. ત્યારે આવનાર વ્યક્તિએ કહ્યું, તમારો ટેલિફોન બંધ છે, હું તે રિપેર કરવા આવ્યો છું. મિત્રો, ઘણીવાર સમાજની અંદર ઘણા વ્યક્તિઓ આવા હોય છે કે જે ન હોય એવું બતાવવાનો પ્રયત્ન કરે છે, દંભ રચે છે, ને પછી પેલી જુદાઈ પિક્ચરની અભિનેત્રી શ્રીદેવીજીએ જે રોલ ભજવ્યો હતો એવી હાલત થાય છે.